ધાનેરા તાલુકાના જાડી ગામે પડેલા ભારે વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે। વરસાદી પાણીના કારણે ગામના ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે। આ સ્થિતિ વધુ વણસી છે કારણ કે જાડી ગામે આવેલ સોલાર પ્લાન્ટનું પાણી પણ ખેતરોમાં ભરાઈ ગયું છે। સોલાર પ્લાન્ટમાંથી આવતા પાણીના પ્રવાહને કારણે ખેતરોની અનેક પાળીઓ તૂટી ગઈ છે, જેના પરિણામે ખેતરોમાં પાણીનો ભરાવો વધુ થયો છે। વરસાદી પાણી અને સોલાર પ્લાન્ટના પાણીના કારણે ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાન થયું છે। આ અણધારી આફતથી ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે અને તેઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। તંત્ર દ્વારા આ મામલે તાત્કાલિક સર્વે કરી ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે તેવી માંગ ઉઠી છે। આજે વહેલી સવારેથી બહુ પુષ્કળ વરસાદ ચાલુ છે। અત્યંત ભારે વરસાદને કારણે બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે। મારા ઘરની બાજુમાં જ મોટા પ્રમાણમાં વહેણ ચાલુ છે, ત્યાં બિલકુલ એટલું પાણી છે કે 2017 કરતાં પણ વધારે પાણી આવ્યું છે। બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે। ધાનેરાને લગતો મેઇન હાઈવે છે એ પણ તૂટી ગયો છે। આ બાજુ રામપુરાવાળો રસ્તો પણ તૂટી ગયો છે। રવિયા બાજુના રસ્તા છે એ બધા રસ્તાઓ ધોવાઈ ગયા છે। મારી શાળામાં, મારા ગામની શાળામાં ભયંકર દિવાલ તૂટીને પાણી ભરાઈ ગયું છે। મને એવું લાગે છે કે આજથી 10 દિવસ સુધી શાળાનું પાણી ખાલી નહીં થાય। બાળકો ક્યાં જશે સ્કૂલમાં? બહુ ભયંકર રીતે પાણીમાં નુકસાન છે। ખેડૂતોને પાક જે વાવેતર કરેલા હતા એ બધા ફેલ થઈ ગયા છે। મગફળીના એટલા મોંઘા ભાવનું બિયારણ લાવ્યું હતું અને ખેડૂતોએ પાક કર્યા હતા એ પણ ખરાબ થઈ ગયા છે। બાજરીમાં પણ જે ઊભો પાક હતો એમાં પણ નુકસાની બહુ છે। કયા ગામમાં વરસાદ પડ્યો છે? અમારા આજુબાજુના ગામોમાં, આખા તાલુકામાં સર્વે કરવા જઈએ તો આખા તાલુકામાં બધી રીતે નુકસાન જ છે। અમારા આજ સવારથી જ વહેલથી વરસાદનું પ્રમાણ વધુ હતું। અમારા નાનોડા ગામમાં વરસાદ ખૂબ પડ્યો છે। અમારા ખેડૂતોને ખૂબ નુકસાન થયું છે। ગામની અંદર નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયું છે અને બાજરી ડોકા 4 પલળી અને બગડી ગઈ છે। તો ખેડૂતોને નુકસાનની વળતર મળે એવી સરકાર તકલ મારી નર્મ વિનંતી। કયા ગામો વધારે પાણીના વહેણ? ધાનેરા તાલુકાની અંદર જાડી, ભાટી, જડિયા, સિયા તેઓમાંથી હડતા થઈને અમારા ગામમાં પણ વાળવાનું પાણી આવે છે અને ગામમાં ખેડૂતોને વધુ નુકસાન છે।